विद्यार्थी मित्रों, वंदे मातरम। स्टैंडर्ड 10 ब्लैक बक रीड नंबर 12 गेस्ट विथ गन्स। गन साथे मेहमानो वार्ताનું નામ જ થોડુંક વિચિત્ર છે। નામ ભલે વિચિત્ર રહ્યું, વાર્તા એટલી જ રસપ્રદ છે। આપણી આ વાર્તાના મુખ્ય પાત્રોની વાત કરીએ તો બાપુરાવ, તેની પત્ની પાર્વતીબાઈ અને પાઠનો મુખ્ય વિલન મખનસિંહ તેની આખી ગેંગ સાથે મહેમાનો બની અને પાર્વતીબાઈના ઘર આવે છે। પાર્વતીબાઈ એની કેવી રીતે સરભરા કરે છે, બસ આ જ બધું આપણે આ સ્ટોરીમાં જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ આપણે રીડ નંબર 12 ગેસ્ટ વિથ ગન્સ। રીડ નંબર 12 ગેસ્ટ વિથ ગન્સ। બાળકો, બહુ સરસ મજાની વાર્તા છે। મહારાષ્ટ્રની વાર્તા છે, બરાબર। પણ આમ જુઓ ને તો વાર્તા તો કોઈ પણ રાજ્યની હોય, ગુજરાતની હોય કે મહારાષ્ટ્રની હોય કે ચેન્નઈની હોય, વાર્તા એ વાર્તા મજા જ આવી રાખે, બરાબર। તો આવી જ ખૂબ જ મજા પડે અને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડે એવી વાર્તા છે આ। તો શરૂ કરીએ આપણે હવે। ઇન ધ મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી, મિડલ મતલબ મધ્ય, લાસ્ટ સેન્ચુરી છેલ્લી સદીના મધ્યમાં, એરિયાઝ on the boundary of Maharashtra were full of thieves and dacoits। બાળકો, બે શબ્દ મસ્ત છે આમાં। એક તો thieves, એ છે થીપનું બહુવચન થાય, THIEF। બહુવચનનો નિયમ છે કે છેલ્લે એફ અને એફી આવે ને તો એનું VS થઈ જાય, બરાબર। એટલે thieves થયું। આવું લીપ હોય LEAF, પાંદડું, તો લીવ્સ થઈ જાય। લાઈફ હોય LIFE, તો લાઈવ્સ થઈ જાય। રેડી? એટલે એ પ્રમાણે ગ્રામરના નિયમનો આ શબ્દ છે। એન્ડ ડેકોઇટ્સ એટલે રોબર્સ, લૂંટારુઓ, એનો સિમિલર તો આપણે આપ્યો છે એમાં। એટલે મતલબ આખા વાક્ય મિનિંગ શું થયો કે છેલ્લી સદીના મધ્યમાં મહારાષ્ટ્રની જે બાઉન્ડ્રી હતી, એની જે સરહદો હતી, એ ચોર અને લૂંટારાઓથી ભરેલી હતી, મતલબ ભરચક હતી। એટલે કેટલા બધા લૂંટારુઓ ચોર હતા એ વખતે ત્યાં। ધે યુઝડ ટુ રેડ। બાળકો, બહુ સરસ અહીંયા વાક્ય છે આ। યુઝડ ટુ પછી હંમેશા મૂળ રૂપ જ આવે, અને આમ જુઓ ને તો યુઝડ ટુ નો મતલબ એમ થાય કે ભૂતકાળમાં કોઈ ક્રિયા નિયમિત રૂપે થતી, બરાબર। મારે એમ કેવું હોય કે હું ક્રિકેટ રમતો, તમારે એમ કહેવાય આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ। આપણે એમ કેવું હોય કે તેણી ચા પીતી, તો એમ કેવું પડે શી યુઝડ ટુ ડ્રિંક ટી। એમાં અહીંયા શું છે જુઓ, ધે યુઝડ ટુ રેડ ધ વિલેજીસ, ટેરિફાઈ પીપલ એન્ડ ટેક અવે ધેર વેલ્યુએબલ્સ। તેઓ વારંવાર શું કરતા તો કે ગામડાઓ ઉપર રેડ પાડતા, એટલે કે અટેક કરતા, બરાબર। ટેરિફાઈ એટલે ડરાવવું, લોકોને ડરાવતા। એન્ડ ટેક અવે ધેર વેલ્યુએબલ્સ, વેલ્યુએબલ્સ મતલબ થાય કિંમતી વસ્તુઓ, એની મૂલ્યવાન જે વસ્તુ હોય ને એ બધી લઈ જતા એની પાસેથી। ધ પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ ધ પીપલ, પ્રોટેક્ટ સિમિલર આપ્યો છે આપણને ગાર્ડ, રક્ષણ કરવું। બરાબર, આના ઉપર શબ્દ પ્રોટેક્શન શબ્દ આવ્યો છે, બરાબર। મૂળ વર્ડ એનો પ્રોટેક્ટ થાય, તો પોલીસ પણ લોકોનું રક્ષણ કરી શકતી નહીં। ધ વિલેજર્સ હેડ ટુ ડુ સમથિંગ ટુ સેવ ધેમસેલ્વ્સ, બરાબર। એટલે તેઓની જાતે, કે લોકોએ તેઓની જાતે જ કંઈક કરવું પડતું। વન સચ ડેકોઇટ વોઝ મખનસિંહ, મતલબ કે આવો જ એક ડાકુ, એટલે આમ તો લૂંટારું થાય, બરાબર ને, પણ ડેકોઇટ એટલે શું વાત કરી હતી આપણે, રોબર્સ, બરાબર। એટલે આવો જ એક લૂંટારો, કોણ હતો તો કે મખનસિંહ, આ નામ છે, બરાબર। આપણો આ પાઠનો મુખ્ય હીરો, એટલે આમ તો ગુંડો છે હો, પણ આ પાઠનું મુખ્ય પાત્ર છે આપણું આ, એટલે એમ કહેવાય કે હીરો છે આપણા પાઠનો। આ નામ એ કેટલું મસ્ત છે, મખનસિંહ। એટલે આવો જ એક ડાકુ મખનસિંહ હતો। હી વોઝ ડેન્જરસ એન્ડ હેડ એ સ્ટ્રોંગ ગેંગ, એ ડેન્જરસ હતો અને તેની પાસે મોટી ગેંગ હતી, ગેંગ એટલે ટોળી। હી હેડ નાવ બીકમ વેરી બોલ્ડ, બોલ્ડ એટલે બહાદુર, હવે તે બહુ બહાદુર પણ બની ગયો હતો।
બાળકો ખાસ ધ્યાન રાખજો, આ હેડ છે બરાબર. હેડ પછી ક્રિયાપદનું ભૂત કૃદંત છે બીકમ. આનું ભૂતકાળ હોય ને તો બીકેમ હોય. મૂળ રૂપ બીકમ, ભૂતકાળ બીકેમ અને ભૂત કૃદંત બીકમ. અહીંયા બહુ ભૂલ પડે. હી હેડ નાઉ બીકમ વેરી બોલ્ડ. હવે તો ખૂબ બહાદુર બની ગયો હતો. હી સેન્ટ એડવાન્સ વોર્નિંગ. વોર્નિંગ મતલબ ચેતવણી. ટુ ધ પીપલ એબાઉટ હિઝ રેડ. પોતે જે અટેક કરવાનો હોય ને, જે હુમલો કરવાનો હોય ને, એને અગાઉથી વોર્નિંગ મોકલી દેતો. મતલબ એમ કહેતો ભાઈ કે ભાઈ આવતા સોમવારે ફલાણા ભાઈના ઘરે રેડ પડવાની છે, તમે થાય તે કરી લેજો. હવે તો એડવાન્સમાં એ વોર્નિંગ મોકલતો બધાને. એટલો બહાદુર બની ગયો હતો હવે. ઇફ એનીવન ટ્રાય ટુ પ્લે એની ટ્રીક. ટ્રાય પછી હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે બરાબર. અને એક શબ્દ છે ટુ પ્લે ટ્રીક. ટુ પ્લે ટ્રીક મતલબ કાંઈ યુક્તિ અજમાવવી. મતલબ શું થયું આખા વાક્યનો? કે જો કોઈ વ્યક્તિ કાંઈ યુક્તિ અજમાવવાની કોશિશ કરતી તો હી ગેવ ધેમ સિવિયર પનિશમેન્ટ. સિવિયર મતલબ સખત અને પનિશમેન્ટ એટલે સજા. જો કોઈ વ્યક્તિ આમાં કંઈ હલાહલી કરે, મતલબ કંઈ એને મારવાની કોશિશ કરે, પોલીસને કંઈ વાત કરવાની કોશિશ કરે, તો એને સખતમાં સખત સજા મળતી. ધ વિલેજર્સ ટ્રાઈડ ટુ રેસિસ્ટ. રેસિસ્ટ સિમિલર આપ્યો છે આપણને સ્ટોપ. ધ વિલેજર્સ ટ્રાઈડ ટુ રેસિસ્ટ ધ ડેકોઇટ્સ બટ દે ફેઇલ્ડ. આ જે ગામડાના લોકો હતા એ આ ડેકોઇટ્સને, લૂંટારુઓને અટકાવવાની કોશિશ તો કરતા, બટ દે ફેઇલ્ડ, પણ તેઓને નિષ્ફળતા મળતી. કારણ કે એમાં હતું એવું કે આ બધા હતા જાજા અને હથિયારવાળા હતા પાછા, એટલે લોકો બિચારા કાંઈ કરી શકતા નહીં. હવે લેખકે આપણને પ્રશ્ન પૂછ્યો છે એક કે વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર લિવિંગ ઇન ધીસ વિલેજ. જો કદાચ તમે આ ગામમાં રહેતા હોત તો તમે શું કર્યું હોત? આપણને પ્રશ્ન પૂછ્યો. વિચારજો બેઠા બેઠા બરાબર બધા. હવે કે તમે આ ગામમાં રહેતા હોત તમે શું કરત? આગળ વધી. હવે વન ડે અ રિચ મેન નેમ્ડ બાપુરાવ. આ આપણા પાઠનો બીજો હીરો બરાબર. બાપુરાવ નામ કેવું? ઓલું મખનસિંહ અને આ એવો બાપુરાવ. અને આ બાપુરાવ છે ને આ ગામડાનો એક પૈસાદાર માણસ હતો. એને એક વોર્નિંગ મળી બરાબર. વોર્નિંગ શું મળી? કે યોર હાઉસ વુડ બી અટેક્ડ ટુ નાઇટ. કે આજે રાત્રે તારા ઘર પર હુમલો થશે. જો બાળકો પેસિવ વસ્તુનું વાક્ય કહેવાય. જો વુડ બી અટેક્ડ. હી ઓલ્સો રિસીવ્ડ અ યુઝ્યુઅલ વોર્નિંગ. યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે. આમ કહીને શબ્દ યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે કહેવાય. અહીં છે યુઝ્યુઅલ વોર્નિંગ એટલે સામાન્ય રીતે બધાને મળતી હોય ને તેવી વોર્નિંગ. તો યુઝ્યુઅલ વોર્નિંગ કઈ મળી એને? કે નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ્સ એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ. યુઝ્યુઅલ વોર્નિંગ કઈ હતી? કે નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ્સ. કિંમતી વસ્તુઓ કાંઈ સંતાડવાની નથી. એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ. અને પોલીસને જાણ પણ કરવાની નથી. આવી વોર્નિંગ પણ એને મળી ગઈ. બાપુરાવ બીકેમ પેલ. પેલ મતલબ થાય બાળકો નિસ્તેજ. નિસ્તેજ ફીક્કું જેને કહે, ફીક્કો પડી ગયો બિચારો સાવ. મતલબ નૂર હોય ને જે મોઢા ઉપર નૂર, ચમક હોય ને ચમક વધી વહી ગઈ બિચારાને. કારણ કે વોર્નિંગ મળી ગઈ હતી ને કે ભાઈ તારા ઘર ઉપર આજે હુમલો થવાનો છે. વેન હી હર્ડ ઇટ. જ્યારે એને સાંભળ્યું ત્યારે બિચારો એકદમ નિસ્તેજ બની ગયો. હી હેડ અ બિગ હવેલી. ચિંતા શું કામ હતી? એને મોટી હવેલી હતી. એન્ડ મેની સર્વન્ટ્સ. ઘણા બધા નોકરો પણ હતા. હિઝ કપબોર્ડ્સ વેર ફૂલ ઓફ પ્રેસિયસ થિંગ્સ. પ્રેસિયસ એટલે મૂલ્યવાન. તેના જે કબાટ હતા બધાય એ બધાય મૂલ્યવાન કે કિંમતી વસ્તુથી ભરેલા હતા. આપણે બાળકો વાત કરીએ એમ કે દરેકે દરેક પાઠમાં એક એક સુવિચાર હોય છે બરાબર. ગુડ થોટ હોય છે. અહીંયા ગુડ થોટ શું જોવો જોઈએ? બ્રેઇન ઇઝ બ્રેવર ધેન મસલ્સ. બરાબર. કે આપણું મગજ છે ને એ મસલ કરતાં, આપણા સ્નાયુઓ કરતાં આપણું બ્રેઇન છે ને એ વધારે પાવરફુલ એટલે કે બ્રેવર. આમ તો મૂળ તો બ્રેવ થાય બહાદુર, પણ બ્રેવર એની કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. ER ધેન
રેડી? એટલે હવે એના કપબોર્ડ જે હતા એ બધા મૂલ્યવાન વસ્તુથી ભરેલા હતા, બરાબર? he was worried. તે બિચારો ચિંતાતુર થઈ ગયો. બટ his wife પાર્વતીબાઈ, હવે બાળકો આ પાર્વતીબાઈ આપણા પાઠનું ત્રીજું પાત્ર, એમ કહેવાય કે આપણા પાઠની હિરોઈન, બરાબર? એ છે પાર્વતીબાઈ. એની પત્ની જે હતી એ પાર્વતીબાઈ હતી. વોઝ અ બ્રેવ એન્ડ ક્લેવર વુમન. આ બહાદુર હતી અને ક્લેવર, હોશિયાર સ્ત્રી હતી આ. વેન હી ટોલ્ડ ઓલ ધીસ ટુ હર, આ હી એટલે કોણ ખબર? બાપુરાવ. બાપુરાવે આ બધી જ ઘટના તેણીને કીધી કે એમને વોર્નિંગ મળી છે ભાઈ આપણે, બરાબર, મક્ખનસિંહની, કે આપણે બધું કંઈ હંતારવાનું છે નહીં, પોલીસને કહેવાનું નથી, આવી વોર્નિંગ મળી મને, બધી વાત કરીને પત્નીને બધી એને. તો શી આસ્ક્ડ હિમ, તેણે તેને પૂછ્યું કે વોટ ડુ યુ પ્લાન ટુ ડુ, કે તમારો શું પ્લાન છે, બોલો શું કરશું આપણે હવે? તો બાપુરાવ બોલ્યા, શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર. બાપુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, ગીવ અપ. અહીંયા ગીવ અપ ના હોય, ગીવ ઇન હોય. ગીવ ઇન હોય ને તો સરેન્ડર, તાબે થવું. જો ગીવ અપ હોય ને તો છોડવું થઈ જાય, એટલે ગીવ ઇન કરજો, બરાબર? અહીંયા કે શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર ટુ મક્ખનસિંહ, હું મક્ખનસિંહને તાબે થઈશ નહીં. આઈ વિલ ફાઇટ વિથ ધેમ, હું તેઓ સાથે લડીશ. વિથ માય મેન એન્ડ સર્વન્ટ, મારા માણસો અને નોકરો સાથે. વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે કે બોલ હવે? તો એની પત્ની બોલી પાર્વતીબાઈ, આઈ થિંક ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ફાઇટ ટુ ધ ડેકોઇટ્સ. મને એવું લાગે છે કે આ લૂંટારોને ફાઇટ આપવી નહીં કે યુઝલેસ છે, નકામું, બરાબર? યુઝફુલ એનો ઓપોઝિટ થાય યુઝલેસ. આની સામે ફાઇટ આપવી ને એ નકામું છે. શું કામે? બિકોઝ, કારણ કે દે આર મોર પાવરફુલ, એ આપણા કરતાં તો વધારે તાકાતવાર છે. બટ વોટ એલ્સ કેન વી ડુ? આસ્ક બાપુરાવ. વોટ એલ્સ એટલે બીજું શું, આપણે બીજું શું કરી શકીએ? તો પાર્વતીબાઈ બોલ્યા, આઈ થિંક વી શુડ આઉટવિટ ધ ડેકોઇટ્સ બાય સમ પ્લાન, સેડ પાર્વતી થોટફુલી. થોટ એટલે વિચાર, થોટફુલી એટલે વિચારતા વિચારતા, અને આઉટવિટ એટલે પરાજય આપવો, હાર આપવી. મને એવું લાગે છે આપણે કોઈ પ્લાનથી, કોઈ યોજનાથી તેને હાર આપીએ. આમ પાર્વતીબાઈ વિચારતા વિચારતા બોલ્યા. ત્યાં બાપુરાવ બોલ્યા, બટ હાઉ, પણ કેવી રીતે? શુડ વી હાઇડ યોર જ્વેલ બોક્સ સમવેર, સે ઇન ધ ડંગ હીપ ઇન ધ કાસલ શેડ? મતલબ કે શું આપણે સંતાડી દેવું જોઈએ? હાઇડ, સંતાડી દેવું. જ્વેલ બોક્સ એટલે એના બધા જે આભૂષણો હતા એના બોક્સ. સે ઇન ડંગ હીપ, ડંગ હીપ એટલે હીપ એટલે ઢગલો, અને ડંગ એટલે છાણ, જે છાણના ઢગલા હોય એમાં. અને ક્યાં? ઇન ધ કેટલ શેડ એટલે ઢોરને બાંધવાની જગ્યા, બરાબર? જેને ગમાણ કહીએ આપણે આમ તો. અને કેટલ એટલે આમે ઢોર ઢાખર જ થાય, બરાબર? કેટલ ઢોર ઢાખર, અને શેડ એટલે શેડ. શું આપણે તો તારા બધા જ્વેલ બોક્સ છે એને આપણા ગમાણમાં જે છાણના ઢગલા પડ્યા હોય એમાં સંતાડી દેવા જોઈએ આપણે. લેટ મી થિંક, શી સેડ. લેટ મી થિંક, મને વિચારવા દો. ટિલ ધેન, ત્યાં સુધી યુ ડુ વોટ એવર યુ થિંક પ્રોપર, હું વિચારું ને ત્યાં સુધી તમને જે યોગ્ય લાગે તે કરો. આઈ વિલ ફાઇટ ધેમ ઇન માય ઓન વે, એની અરે હું તો મારી રીતે જ લડીશ. ઓન માય ઓન વે એટલે મારી રીતે. ડોન્ટ વરી, તમે કઈ ચિંતા ના કરો એ કે. હવે બાપુરાવ ફેલ્ટ અ લિટલ રિલેક્સ્ડ, બાપુરાવ થોડાક રિલેક્સ થઈ ગયા, હવે થોડીક રાહત અનુભવી. એની પત્નીએ વાતચીત કરીને જે તમે ચિંતા કરો માં આવી ગયા, હવે એ થોડાક રાહત અનુભવી, બરાબર ને? હી વેન્ટ ટુ ધ ટાઉન, હવે ગામમાં ગયા.
ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ. એવા માણસોને ગોતવા ગયા કે જ્યાં માણસો તેને હેલ્પ કરી શકે. એન્ડ પાર્વતીબાઈ સેટ ફોર એ લોંગ ટાઈમ થિંકિંગ. અને પાર્વતીબાઈ બેઠી ફોર એ લોંગ ટાઈમ, લાંબો સમય સુધી. કેવી રીતે બેઠી? થિંકિંગ, વિચારતી વિચારતી. બાળકો બહુ સરસ વાક્ય રચના છે આ. અને આમ જુઓ ને તો ગ્રામેટિકલ ટોપિકની વાત કરીને તો એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય, જેને વર્તમાન કૃદંત કહીએ આપણે. બરાબર. એન્ડ પાર્વતીબાઈ સેટ ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ. એ વિચારતી વિચારતી થોડીક વાર બેઠી. સૂન ઇટ વોઝ ઇવનિંગ. થોડી વારમાં સાંજ પડી ગઈ. બાપુરાવ કેમ બેક એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ. બાપુરાવ આવ્યા, એની પતિને કીધું, આઈ હેવ કલેક્ટેડ, મેં ભેગા કર્યા છે, એબાઉટ 20 મેન, મેં લગભગ 20 માણસો ભેગા કર્યા છે. વી વિલ હાઇડ. હાઇડ મતલબ સંતાડવું, સંતાડવું. બરાબર. એટલે હાઇડ એનું ભૂતકાળ થાય હિડ, HID, અને ભૂતકૃદંત થાય હિડન, HIDDEN. બાળકો હાઇડ એન્ડ સીક. સીક એટલે શોધવું થાય, હાઇડ એટલે છુપાવવું થાય, હાઇડ એન્ડ સીક એટલે થાપો થાય, સંતા કોકડી થાય. હાઇડ એન્ડ સીકના બિસ્કિટ પણ આવે પાર્લે કંપનીના, મજા આવે છે, હાઈ ક્લાસ, ચાકજો કોક દી. બરાબર. સીક, SEEK, એનું ભૂતકાળી સરસ છે પાછું. શોટ, SOUGHT, શોટ. સીકનું ભૂતકાળ થાય શોટ, અને ભૂતકૃદંત પણ શોટ જ થાય, એટલે ખાસ યાદ રાખજો. બરાબર. વી વિલ હાઇડ ઇન ધ વુડ્સ. બાળકો આ શબ્દ મસ્ત થાય. વો ભાઈ, વુડ્સ. આમ તો વુડ લાકડું થાય, પણ અહીંયા વુડ્સ છે ને એ જંગલના અર્થમાં. બરાબર. અથવા વૃક્ષોના અર્થમાં પણ કહી શકીએ. અહીંયા જો કે આપણી 20 માણસો છે ને, બરાબર, એને આપણી ગામની જે બોર્ડર છે ને, અહીંયા જંગલ જેવું છે. બરાબર. એની પાછળ આ માણસોને આપણે સંતાડી દેશું. વી વિલ અટેક ધ ડેકોઇટ્સ બિફોર ધે કેન એન્ટર ધ વિલેજ. પછી આપણા ગામમાં એ આવે ને એ પહેલા જ એની ઉપર આપણે હુમલો કરી દેશું. બરાબર. અહીંયા એક વસ્તુ સરસ આવી, એન્ટર. એન્ટરનો મતલબ થાય માં પ્રવેશવું. ખાસ ધ્યાન રાખવાનું, એન્ટર પછી કોઈ ઇન ના આવે. મોટા ભાગે એમ જ કરે કે એન્ટર ઇન ધ વિલેજ, એટલે ખાસ કાળજી રાખજો. એન્ટરનો મતલબ જ છે માં પ્રવેશવું. એન્ટર પછી કોઈ ઇન આવે નહીં. એટલે બાપુરે પ્લાન મસ્તીનો કરી નાખ્યો હાઈ ક્લાસ કે 20 માણસો છુપાવી દેશું આપણે, અને જેવા આવે એ ભેગો હુમલો કરી દેવાનો એની ઉપર. ગામમાં આવવા એને દેવા નથી, એવો પ્લાન કર્યો. ઇટ વોઝ નાવ ડાર્ક. હવે અંધારું થઈ ગયું. બરાબર. એન્ડ ધ હોલ વિલેજ, હોલ મતલબ આખું, સમગ્ર ગામ, વોઝ સાયલેન્ટ. ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. પાર્વતીબાઈ ધેન કોલ્ડ હર સર્વન્ટ્સ. પાર્વતીબાઈ છે ને એને કંઈક પ્લાન વિચાર્યો હતો. એને નોકરને બોલાવ્યા બધાને. એન્ડ 2 cooks, નોકરને બોલાવ્યા અને રસોઈયાઓને બોલાવ્યા. શી ઓર્ડર્ડ ધેમ ટુ કુક એ રોયલ મીલ. રોયલ મિલ, મિલ મતલબ ભોજન, રોયલ મિલ એટલે બહુ શાહી ભોજન કહેવાય. શાહી ભોજન, રાજવી ભોજન. બરાબર. મતલબ રાજા મહારાજાને જ્યાં બનતું હોય ને ખાવાનું, એવું ખાવાનું બનાવવાનું એને હુકમ કર્યો. કેના માટે? ફોર 50 પીપલ. બરાબર. આવા 50 માણસો માટે એને શાહી ભોજન તૈયાર કરવાનો હુકમ કર્યો. અને પછી શું કહે છે? ધ મિલ શુડ બી રેડી બાય મિડનાઇટ. બાય મિડનાઇટ. બાળકો આ શબ્દ બહુ સરસ છે. મધ્યરાત્રિ દરમિયાન એવો મતલબ થાય કે ભોજન છે ને મધ્યરાત્રિ દરમિયાન તૈયાર થઈ જવું જોઈએ. શી સેડ ટુ ધ ચીફ કુક. આવું એને કોને કીધું? એના મુખ્ય રસોઈયાને વાત કરી. ધ સર્વન્ટ્સ વેર સરપ્રાઇઝડ. હવે આ તો બધા નોકરો હતા, એ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ હું કે લૂંટારો લૂંટવા આવવાના છે, અને બાઈ છે એની શેઠાણી, એ તો 50 જણાને રાજવી ભોજનની તૈયારી કરાવે છે. એટલે નોકરોને ખબર પડી નહીં. બટ દે સ્ટાર્ટેડ ધેર વર્ક. તેઓ પોતાનું કામ ચાલુ કરી દીધું. સી સુપરવાઇઝડ. સુપરવાઇઝ કરવું મતલબ થાય દેખરેખ રાખવી, નજર રાખવી. બાળકો આના ઉપરથી જ શબ્દ સુપરવાઇઝર શબ્દ આવ્યો છે. તમે પરીક્ષા ભરતા હો ને જ્યારે, તો માથે સુપરવાઇઝર હોય, એનું કામ હોય નજર રાખવાનું. બરાબર. તમે કેમ પેપર લખો છો, કાંઈ વાતું કરો છો કે નહીં, એ કામ બધું સુપરવાઇઝરનું હોય. એટલે અહીંયા છે ને પાર્વતીબાઈએ બધું સુપરવાઇઝ કર્યું. બધું એમ કહેવાય કે એ સુપરવાઇઝર હતી, બધે કામ ઉપર નજર રાખતી હતી. એન અરેન્જમેન્ટ વોઝ મેડ
ફોર ધ મિલ, અરેન્જમેન્ટ ગોઠવણ, અને મૂળ શબ્દ અરેન્જ છે, અરેન્જ, એના પછી અરેન્જમેન્ટ શબ્દ આવ્યો. ફોર ધ મિલ, ભોજનની બધી જ વ્યવસ્થા થઈ ગઈ. શી પુટ ઓન, પુટ ઓન મતલબ થાય પહેરવું, પુટ ઓન, ખાસ જોજો બાળકો, આનો સિમિલર થાય વિયર, WEAR, પુટ ઓન મતલબ થાય વિયર. એ ન્યૂ સાડી, નવી સાડી પણ પહેરી લીધી એને. શી અરેન્જડ ઓલ ધ ઓર્નામેન્ટ્સ, એને બધા જ ઘરેણાઓ દાગીનાઓ ગોઠવા. એક્સેપ્ટ, એક્સેપ્ટ સિવાય, એક્સેપ્ટ મતલબ સિવાય. બાળકો ખાસ ધ્યાન રાખજો અહીંયા એક્સેપ્ટમાં જો ACCEPT, એક કામ કરો લખી જ નાખો પેલા, હાલો તમે જો એક તો આ છે એ બરાબર, એક્સેપ્ટ સિવાય. હજી એક લખો છું સ્પેલિંગ ACCEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, બરાબર લખાઈ ગયું. હજી એક લખો એક્સપેક્ટ, EXPECT, એક્સપેક્ટ એટલે આશા રાખવી. રેડી, આ ત્રણ એક્સેપ્ટમાં બહુ આડાવડું થાય બધાને. અહીંયા કેવું છે સિવાય, તેણે બધા જ દાગીનાઓ ગોઠવા. સિવાય કે શેના સિવાય? ધ મંગળસૂત્ર, એને મંગળસૂત્ર સિવાયના બધા દાગીનાઓ એક થાળીમાં ગોઠવા. એન્ડ સ્ટૂડ વેઇટિંગ, અને રાહ જોતી જોતી ઊભી રહી. જો બાળકો પાછું આવ્યું, છેલ્લા આઈન જે આવ્યું જો પાછું, એટલે ફરી પાછું આ વર્તમાન કૃદંત કહેવાય, બરાબર. અને રાહ જોતી જોતી ઊભી રહી. ફરી પાછો લેખકે પ્રશ્ન પૂછ્યો, જો આપણને શું પૂછ્યો કે ગેસ, તમે ધારો જઈએ કે વોટ કેન બી હર ટ્રીક, તેની ટ્રીક શું હોઈ શકે? આ તમે ધારણા કરો, બેઠા બેઠા વિચાર કરો, બરાબર. આગળ વધી હવે. વેન ઇટ વોઝ મિડનાઇટ, મધ્યરાત્રિ થઈ ગઈ. શી હર્ડ સમ નોઇઝ, થોડોક અવાજ પણ સાંભળ્યો એને. હોર્સીસ વેર કમિંગ, ઘોડાઓ તબડીક તબડીક કરતા બધાય આવતા હતા. સુન ધ નોઇઝ કેમ ક્લોઝર, હવે અવાજ છે થોડોક વધારે નજીક આવ્યો. સડનલી, એકાએક, ધેર વોઝ એ લાઉડ, હું થયું અચાનક? ધેર વોઝ એ લાઉડ નોક. નોક મતલબ શું થાય? જે આપણો કોઈ દરવાજો ખોખડાવે ને એને નોક કહેવાય, બરાબર. એટલે આવ્યું ને નોક ઓન ધ ડોર, દરવાજો ખોખડાવવાનો અવાજ આવ્યો. શી વોઝ સ્કેર્ડ, સ્કેર્ડ મતલબ ડરી જવું કે ભયભીત થઈ જવું. તેની ડરી ગઈ થોડીક વાર તો, બરાબર. બટ ધ નેક્સ્ટ મોમેન્ટ શી બીકેમ કામ, કામ એટલે શાંત, પણ બીજી જ ક્ષણે એકદમ શાંત થઈ ગઈ એમ, બરાબર. શી ક્વિકલી, ઝડપથી, વેન્ટ ટુ ધ ડોર એન્ડ ઓપન્ડ ઇટ, ઝડપથી ડોર પાસે ગઈ, દરવાજો ખોલ્યો. ત્યાં તો શું થયું? અ બિગ મેન વિથ એ વાયોલન્ટ લુક, વાયોલન્ટ એટલે હિંસક, અને લુક મતલબ દેખાવ, એક હિંસક દેખાવ વાળો એક મોટો માણસ. એન્ડ વિથ એ ગન ઇન હિઝ હેન્ડ, અને હાથમાં ગન સાથે. સ્ટૂડ બિફોર હર, જેવું બાયણું ખોલ્યું એને તો એની સામે, બિફોર હર તેની આગળ, બરાબર. કોણ ઊભું હતું? એક મોટો માણસ, હિંસક દેખાવવાળો અને હાથમાં ગન સાથે એવો માણસ ઊભો હતો. પાર્વતીબાઈ વોઝ સ્કેર્ડ, ફરી પાછું જો કે પાર્વતીબાઈ ડરી ગઈ, વોઝ સ્કેર્ડ. બટ વિથ કરેજ શી સેડ સ્વીટલી, વિથ કરેજ પણ હિંમતપૂર્વક તેની મધુરતાથી બોલી. શું બોલી? વેલકમ બ્રધર, પ્લીઝ ડુ કમ ઇન, કે પધારો ભાઈ પધારો, મહેરબાની કરીને અંદર આવો. બાળકો આ જો અહીંયા પ્લીઝ કમ ઇન તો સાંભળ્યું હતું, બરાબર. આપણે એ પ્લીઝ ડુ કમ ઇન આવ્યું. એટલે જ્યારે પણ પ્લીઝ પછી આ ટાઈપનું ડુ આવે ને, બરાબર, તો સમજી લેવાનું કે આને આગ્રહપૂર્વકની સલાહ કહેવાય, બરાબર. આ ધારી લેવાલો કે મારી ઘરે કાંઈ પાર્ટી હોય અને મેં તમને આમંત્રણ કાર્ડ મોકલ્યું હોય, તો પ્લીઝ કમ ઇન ધ પાર્ટી હું એમ કહું, અને બીજી તો એમ કહું પ્લીઝ ડુ કમ ઇન ધ પાર્ટી. તો મતલબ શું કહેવાય? મેં તમને આગ્રહપૂર્વકની સલાહ કરી કહેવાય, બરાબર. આ ખાસ બહુ ઓછા ધ્યાનમાં આવતું હોય, ખાસ ધ્યાન રાખજો, બરાબર.
એટલે આગ્રહપૂર્વક કીધું ભાઈ તમે અંદર આવો ને આવો. મક્ખન સિંહ વોઝ સરપ્રાઇઝડ ટુ હિયર ધીસ. આ શબ્દ સાંભળીને મક્ખન સિંહ તો સરપ્રાઇઝ થઈ ગયો. આ તો ડાકુ હતો, ડાકુને તમે બધા ગાયરું જ કાઢતા હોય ને કયો જઈ. પાછી કીધું ભાઈ તમે અંદર આવો, અને પાછો આગ્રહ કર્યો. શી ફર્ધર સેડ, તેને આગળ બોલી. ફર્ધર મતલબ આગળ એમ. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ એન્ડ ઓલ ધીસ બ્રધર્સ સિન્સ ધીસ ઇવનિંગ. બાળકો હેવ બીન વેઇટિંગ આને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હું તમારી અને આ બધા જ ભાઈઓની સવારની સાંજથી રાહ જોઈ રહી છું. સિન્સ ધીસ ઇવનિંગ. બરાબર, આ સિન્સ છે ને એ ઓળખ સૂચક શબ્દ છે. હેવ બીન વેઇટિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો. હું આ સાંજથી આ બધા ભાઈઓની અને તમારી રાહ જોઈ રહી છું. ધ ડેકોઇટ્સ વર સરપ્રાઇઝડ એટ ધીસ અનયુઝ્યુઅલ વેલકમ. જો યુઝ્યુઅલ એટલે કેવું થયું આપણે આમ બધે જોવા મળતું હોય તેવું યુઝ્યુઅલ કહેવાય. અને અનયુઝ્યુઅલ કેવું આમ કોઈ વિચાર્યું પણ ના હોય અને કલ્પના પણ ના કરી હોય ને એવા વેલકમથી આ બધા લૂંટારો તો સરપ્રાઇઝ થઈ ગયા કે આ હું કે. હજી આગળ શું કહેશ જો આગળ પાર્વતીભાઈ બોલ્યા કે પ્લીઝ કમ ઇન, પ્લીઝ કમ ઇન, અંદર આવો કે. ડોન્ટ વેસ્ટ ટાઈમ, બહુ સમય ના વેડફો હવે. યુ મસ્ટ બી ટાયર્ડ, તમે બધા થાકી ગયા છો. ટાયર્ડ આનો સિમિલર થાય એક્ઝોસ્ટેડ. બરાબર, એક્ઝોસ્ટેડ. આપણે ઓલા મહાભારતનો પાઠ ગયો ને આપણો જી, એમાં પાંડવો બધા મેરુ પર્વત તરફ જતા હતા, અહીંયા શબ્દ આવ્યો હતો. બરાબર, આપણે ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ, તમે બધા થાકી ગયા છો. વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ, તમારા હાથ પગ ધોઈ લ્યો. હજો બાળકો આ હેન્ડનું બહુવચન હેન્ડ્સ છે, અને ફૂટ હોય પગ FOOT એનું બહુવચન થાય ફીટ. આવું ટૂથ હોય તો ટીથ થાય. તમારા હાથ પગ ધો હોય કે હવે. ધ સપર ઇઝ રેડી. સપર એટલે ભોજન. બરાબર, ધ સપર ઇઝ રેડી. હેવ અ ટેસ્ટી મીલ, આ મધુર ભોજન તમે લ્યો. એન્ડ ધેન ડુ યોર વર્ક, અને પછી તમે તમારું કામ કરો. મતલબ બાળકો સામેથી કહેજો પહેલા ભોજન કરો અને પછી બધું તમે લૂંટફાટ કરો. એટલે આવી કોઈ વાત કરે સ્વાભાવિક છે. એ લૂંટારો તો આશ્ચર્યચકિત થઈ ગયા કે હે હું બધું કે. મક્ખન સિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ, નોટ સર્ટેન. ખચકાટ અનુભવવો, ખચકાટ અનુભવવો. મક્ખન સિંહ તો હજી કંઈ ખબર નથી પડતી આમાં. બટ શી આસ્ક્ડ ધેમ ટુ સિટ. હજી એને કંઈ મક્ખન સિંહ થોડોક અચકાતો હતો, પણ તેણીએ તેને બેસવાનું કીધું. શી ઓર્ડર્ડ ધ સર્વન્ટ્સ ટુ સર્વ. ટુ સર્વ, ટુ સર્વ મતલબ થાય પીરસવું. ટુ સર્વ મતલબ પીરસવું. એના ઉપરથી જ બાળકો શબ્દ સર્વન્ટ આવ્યો. બરાબર, હોટ ફૂડ. એના નોકરને કીધું ભાઈ ચાલો મારા ભાઈઓને ગરમ ગરમ ખોરાક પીરસો. વાઇલ they were eating, she personally took care of each one. બાળકો ખાસ ધ્યાન રાખજો, વાઇલ હોય તો વાઇલની બાજુમાં હોય ચાલુ ભૂતકાળ અને સામેના વાક્યમાં હોય સાદો ભૂતકાળ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એ ફંક્શન માટે ખૂબ અગત્યનું છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તેઓ બધા જમી રહ્યા હતા તેની વ્યક્તિગત રીતે એક એકની કાળજી રાખતી હતી. ટેક કેર ઓફ, એની કાળજી લેવી. When they finished their supper, એનું ભોજન પૂરું કર્યું. She brought the થાલી full of valuables, એની પેલી મૂલ્યવાન વસ્તુઓ સાથેની થાળી લેવી. બ્રોટ બ્રિંગનું ભૂતકાળ. She placed, placed મતલબ પુટ મૂકવું. It in front of the dacoit chief, ની થાળી જે હતી એ મૂકી. કોની સામે મૂકી? In front of, ની સામે. ધ ડેકોઇટ ચીફ, આજે હતો ને મુખ્યા કોણ? મક્ખન સિંહ સામે થાળી મૂકી. ધેન શી ટોલ્ડ હિમ, પછી કીધું કે બ્રધર ધીસ ઇઝ ઓલ ધેટ આઈ હેવ. મારી પાસે જે કાંઈ છે ને એ કે એ બધું આ છે એ કે. બટ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ ફોર માય સેલ્ફ. આ બધું લગભગ તો આવી ગયું બધું બરાબર કે, પણ આમાંથી મેં એક પીસ છે ને એ મારા માટે મેં રાખેલો છે. બરાબર કે આમ ચોખોટ એને કરી. બરાબર,
શી શોડ એટલે બતાવ્યું, શોનું ભૂતકાળ શોડ બતાવ્યું, હર મંગળસૂત્ર ઓન હર નેક, નેક એટલે ગરદન, ગળું, એન્ડ સેડ ઇટ ઇઝ અ સેક્રેડ એટલે હોલી એટલે પવિત્ર સિમ્બોલ દેટ આઈ વિયર ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ, કે આ મંગળસૂત્ર છે બહુ પવિત્ર વસ્તુ છે, બરાબર કે અને મારા હસબન્ડની લાંબી આયુષ્ય માટે હું એને પહેરું છું, બરાબર. આઈ રિક્વેસ્ટ યુ નોટ ટુ ટેક ઇટ, મારી વિનંતી છે કે આ તમે ન લ્યો. ફરી પાછો લેખકે પ્રશ્ન પૂછ્યો આપણને કે વોટ વિલ ધ ડેકોડ ચીફ ડુ નાઉ, આ ડેકોડ ચીફ છે હવે શું કરશે, વિચારો, બરાબર. આગળ વધીએ આપણે. ધ ડેકોડ ચીફ કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ, હવે હજી મક્ખનસિંહ કીધે આ કંઈ કંટ્રોલ ના થયું. વિથ ઇમોશન ઇન હિઝ વોઇસ હી સેડ, ઇમોશન લાગણી, પોતાના અવાજમાં લાગણી સાથે બોલ્યો. શું બોલ્યો? ઓફકોર્સ આઈ વિલ નોટ ટેક ઇટ, સાચી વાત છે કે હું આ નહીં જ લઉં કે વી હેવ ઇટન યોર સોલ્ટ, हमने आपका नमक खाया है, बराबर. एंड यू हैव कॉल्ड मी ब्रदर, અને એમાંય તે મને ભાઈ કહીને બોલાવ્યો છે એ કે, એન્ડ ગિવન મી અ બ્રધર્સ વેલકમ, અને તે મને એક ભાઈ તરીકેનો જ આવકાર આપેલો છે. ફ્રોમ ટુડે, આજથી, ફ્રોમ ટુડે મતલબ આજથી, યુ આર માય સિસ્ટર, આજથી તું મારી બેન, એન્ડ આઈ વિલ ટેક કેર ઓફ યુ, હવે હું તારી સાર સંભાળ લઈશ. સેઇંગ ધીસ, આમ કહીને he returned the થાળી of valuables to her, આમ કહી એને જે થાળી હતી આખી કિંમતી વસ્તુઓની એને પાછી આપી દીધી. he also ordered his men, એના માણસોને હુકમ કર્યો. શું હુકમ કર્યો? to free her husband, whom, કે જેને they had caught outside the village, તો પતિ ગયો ગામની બારોબાર રહેવાનો તો 20 જણ લઈને, એને વાત કરી હતી ગામમાં આવવા નથી દેવાય કે, એનું કંઈ આવ્યું એવું નહીં કાંઈ, અને એને બારોબાર દઈ અને બાંધી દીધો હતો, સમજી ગયા, એને છોડવાનું પણ કહી દીધું. જો એને ધ વિલેજર્સ વેર સરપ્રાઇઝડ ટુ હિયર ધીસ સ્ટોરી નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે આ બધા ગ્રામ્યજનોએ આ વાર્તા સાંભળી અને બધા ખરેખર સરપ્રાઇઝ થઈ ગયા. સિન્સ ધેન, ત્યારથી નો ડેકોઇટ અટેકડ પાર્વતીબાઈઝ હાઉસ, ત્યારથી માંડીને કોઈ લૂંટારુએ કોઈ દી પાર્વતીબાઈના ઘર પર હુમલો કર્યો નહીં. ઇવન ટુડે, આજે પણ દે નેરેટ, નેરેટ કરવું મતલબ વર્ણન કરવું, એના ઉપરથી શબ્દ નેરેશન આવે, એના ઉપરથી શબ્દ નેરેટર આવે. કોઈ વાર્તાનું વર્ણન કરતું હોય ને તો નેરેટર કહેવાય એને. ઇવન ટુડે દે નેરેટ ધીસ સ્ટોરી ટુ ધ વિલેજ ચિલ્ડ્રન, આજે પણ તેઓ એ બાળકોને આ બધી વાર્તાઓ કહે છે. તો બાળકો, આ હતી આપણી સરસ મજાની વન્ડરફુલ સ્ટોરી ગેસ્ટ વિથ ગન્સ. આશા છે આ યુનિટ તમને સરસ મજાની રીતે સમજાઈ ગયું હશે અને આમાંથી 5 માર્કના પ્રશ્નો પૂછાશે, એ પણ તમને શ્યોરલી આવડી જશે અને સિમિલર પણ આવડી જશે. વંદે માતરમ, ભારત માતા કી જય.